આજથી કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય સ્તરની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં યુનિટી માર્ચનો પ્રારંભ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે। નોંધનીય છે કે સરદાર દરેટ 150 યુનિટી માર્ચ હેઠળ આ યુનિટી માર્ચનું આયોજન છે। એકતા યાત્રાનો પ્રારંભ યુનિટી માર્ચ 11 દિવસમાં કરમસદથી કેવડિયાનું અંતર કાપવાની છે। 6 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં યુનિટી માર્ચનું સમાપન થશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ત્રિપુરાના સીએમ માણિક સાહા પણ ઉપસ્થિત રહેવાના છે। ગામડાઓમાં સરદાર ગાથા સભાનું પણ આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું છે। તો જે રીતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને કેન્દ્રીય નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળશે। આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિતિ આપવાના છે। તેના પહેલાના દ્રશ્યો જ્યાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નોંધનીય છે કે સરદાર પટેલની જન્મજયંતિના નિમિત્તે સતત યુનિટી માર્ચ દેશભરમાં ચાલી રહ્યું છે। તો યુનિટી માર્ચ 11 દિવસમાં કરમસદથી કેવડિયાનું અંતર કાપશે અને આજથી પ્રારંભ થવા જઈ રહ્યું છે। આ યુનિટી માર્ચનું 6 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતાનગરમાં સમાપન થશે, જેમાં કેન્દ્રીય મંત્રીઓની પણ ઉપસ્થિતિ જોવા મળશે। તો બીજી તરફ ત્રિપુરાના મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેવાના છે અને બીજી તરફ ગામડાઓમાં પણ અલગ અલગ પ્રકારની ઝાંખીઓ રજૂ કરવામાં આવશે। તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મહત્વનું છે કે આજથી શરૂઆત થશે રાષ્ટ્રીય સ્તરની આ યુનિટી માર્ચની। તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવવાના છે। તેના પહેલા તૈયારીઓ આખરી ઓપ તેને આપવામાં આવી રહી છે। અલગ અલગ જગ્યાઓ પર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સંવાદદાતા મનન આપણી સાથે લાઈવ જોડાયા છે। મનન, કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? યુનિટી માર્ચ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ મુખ્યમંત્રીની પણ ઉપસ્થિતિ। કરમસદથી કેવડિયા સુધીની યુનિટી માર્ચ યોજાવાની છે, જેનો આજે પ્રારંભ કરમસદ ખાતેથી એટલે કે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી કરવામાં આવશે। ખાસ કરીને અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના ઘરે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી શાહ સહિત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સહિતના જે આગેવાનો છે એ બધા જ આજે જોડાશે અને ખાસ સરદાર સાહેબના ઘરની મુલાકાત કરશે। અત્યારે જે પ્રમાણે કહી શકાય છે કે આજે સવારથી જ અત્યારે ચુસ્ત બંદોબસ્ત એટલે કે પોલીસ છાવણીની અંદર સમગ્ર કરમસદ છે તે ફેરવાઈ ચૂક્યું છે। સૌપ્રથમ તો જ્યારે બંને મુખ્યમંત્રી અત્યારે સૌથી પહેલાં તો સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરશે અને ત્યારબાદ સરદાર સાહેબના ઘરની મુલાકાત કરશે અને ત્યારબાદ અહીંયાથી બંને મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે એ નેતાઓ સભા સ્થળે જશે અને સભા સ્થળે સભા સંબોધિત કર્યા બાદ જે યુનિટી માર્ચ છે તેનું ફ્લેગ ઓફ કરશે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મંત્રીગણ પણ આની અંદર જોડાવાના છે। ખાસ કરીને વહીવટીતંત્ર અહીંયા આગળ અત્યારે ઉપસ્થિત છે। હું તમને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પોલીસ તંત્ર સહિત વહીવટીતંત્ર સહિત બે મુખ્યમંત્રી એક સાથે આણંદની મુલાકાતે છે, જેમાં કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલના ઘરની મુલાકાત કરશે। અત્યારે પ્રદેશ ભાજપના જે નેતાઓ છે એ પણ અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે। જી લવલી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે, પોલીસનો કાફલો અત્યારે ત્યાં સ્ટેન્ડ બાય છે। આવનારા સમયમાં જે રીતે આયોજન કરવામાં આવ્યું છે યુનિટી માર્ચનું, તેમાં મુખ્યમંત્રીની પણ ઉપસ્થિતિ જોવા મળશે।